હવે આગળ વાત કરીએ રાજકોટની જ્યાં ગોંડલ ચોકડી બ્રિજનો વિડીયો વાયરલ થયો છે। બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે, જેનો વિડીયો સામે આવ્યો છે। જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડીને નીકળી ગઈ છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીનો આ નમૂનો છે। રાહદારીએ એક વિડીયો બનાવ્યો અને ત્યારબાદ વાયરલ કર્યો છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જેમાં બ્રિજ ઉપર જ જે લોખંડની પટ્ટીઓ મારવામાં આવે છે, જોઈન્ટ માટે આખી છૂટી પડી ગઈ છે અને અંદર જે સીધો ક્રોસ છે એ દેખાઈ રહ્યો છે। જો કે અત્યારે ત્યાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યું છે, મૂકવામાં આવ્યું છે, કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ રાહદારી દ્વારા વિડીયો બનાવીને શેર કરવામાં આવ્યો, ત્યારબાદ આ કામગીરીની શરૂઆત થઈ છે। રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજનો આ વિડીયો તમે જોઈ રહ્યા છો, જ્યાં જોઈન્ટ માટે જે પટ્ટી મારવામાં આવે છે લોખંડની, એ તૂટી ગઈ છે અને નીકળી ગઈ છે। જોકે વચ્ચે પથ્થર મૂકવામાં આવ્યા છે। પથ્થર મૂકીને તંત્ર દ્વારા જાણે કે સંતોષ માની લેવામાં આવ્યો હોય તેવું લાગે છે। અંદર જે લાકડું મૂકેલું છે એ પણ બહાર દેખાવા લાગ્યું છે। જો કોઈ ટુ વ્હીલર ચાલક અહીંયાથી નીકળે છે તો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે વિડીયો સામે આવ્યો છે બ્રિજનો, એમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। ભાવિની, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે ગોંડલ ચોકડી ઉપર બનેલા આઇકોનિક બ્રિજની અંદર। આ બ્રિજ રાજ્યની અંદર અનોખો બ્રિજ તરીકે ઓળખાતો હતો અને હવે આ બ્રિજનું જે પિલર છે તેની વચ્ચેનું જે જોઈન્ટર છે તેની લોખંડની જે ગ્રીલ છે એ જ અત્યારે ઉખડી ગઈ છે। આ લોખંડની આખી આખી પટ્ટી હોય છે સપોર્ટ માટેની, પરંતુ અહીંયા આપણે જોઈ શકાય છે કે લોખંડની આખી આખી પટ્ટી છે જે પિલરને વચ્ચે જોડાણ માટે રાખવામાં આવતી હોય છે એ ઉખડી ગઈ છે। અકસ્માત નોતરે એ પ્રકારની આખી આખી ઘટના છે। અહીંયા જે વ્યક્તિ છે આપણે तेने पूछे क्या नाम है आपका भैया? राजेश बंसल सर। राजेश भाई, क्या हुआ था? अरे सर, इसमें पता नहीं क्या है, हम लोग आते हैं टेस्ट करने के लिए आते हैं सुबह समय। सुबह से टेस्ट सुबह शाम आते हैं देखभाल करने के लिए सर। किसने किया होगा ये? अभी मेरे को मालूम नहीं है सर किसने किया है। अब आप क्या कर रहे हो? ये रिपेयरिंग कर रहे हो क्या? इसका रिपेयरिंग काम चालू करवाना है सर। तो નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવતો આખો બ્રિજ છે ને, બ્રિજ એટલા માટે જોખમી છે કારણ કે હું પણ અહીંયા આ બ્રિજનો જે ખાંચો છે તેની અંદર પડતા રહી ગયો હતો। લોખંડની જે આખી આ જે પ્લેટ છે એ તૂટી ગઈ છે, તોડી નાખવામાં આવી છે કે શું છે એ સૌથી મોટો સવાલ છે। પરંતુ અહીંયા આ જે ગડરને જોડતો જોઈન્ટર છે એના ઉપરની આ જે પટ્ટી હોય છે એ નીકળી ગઈ છે અને આના બેલા મૂકીને અહીંયા કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બ્રિજ છે એનું જે લોકાર્પણ છે લગભગ 1 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને કહેવાતું હતું કે આ સૌથી સુરક્ષિત બ્રિજ છે। આ બ્રિજને આગામી 20 વર્ષ સુધી કંઈ નહીં થાય, પરંતુ આ બ્રિજની હાલત જુઓ કે બ્રિજની વચ્ચેનું જે ગટર છે એને જોઈન્ટર તરીકે જે લોખંડની પટ્ટીઓ છે એ મૂકવામાં આવી હતી અને એ જ પટ્ટીઓ ઉખડી ગઈ છે। અહીંથી સેંકડો વાહનો છે એ પસાર થાય છે। બ્રિજના જોઈન્ટર અને ગટરની વચ્ચેનું જે જોડાણ છે તૂટી જવાના કારણે વાહન ચાલકો ઉપર સૌથી વધારે ભય જોવા મળે છે। અત્યારે હાઈવે ઓથોરિટીનો જે સ્ટાફ છે એ પૈકીનો સ્ટાફ છે એ અહીંયા પહોંચ્યો છે રિપેરિંગ માટે, પરંતુ ભાવિની સવાલ એ છે કે લોકોનો જીવ જોખમમાં મુકાય એ પ્રકારની આખી આ ઘટના સામે આવી છે। આભાર માહિતી માટે। એટલે કે અહીંયા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે હજુ તો 1 વર્ષ પહેલા જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આઇકોનિક બ્રિજ તરીકે તેની ઓળખ પણ આપવામાં આવી હતી।